હવે 10 સાડી તો સિલેક્શન થઈ ગયું છે, એક સાડી બાકી છે. અહીંયા સિલેક્શન ચાલુ છે એક સાડીનું, બાકી જો આખું છે કાંઈ થકે જ નહીં એવું છે બધું. ફાડ્યું છે ઘરની દેવાની, આપણે નૈના બેનની, આ મારી, હા સારી છે. પછી આ વાસણની દુકાન આવી ગયા. હવે હું લઈએ કઈ નક્કી નથી, લોટી લઈએ કે દેવી લઈ જોઈએ. હવે આગળ સિલેક્શન કરી લઈએ ને 2-3 આઈટમ કોઈ કાંઈ નહીં. જો હવે મારા કપડાં લેવાના બાકી હતા ને એટલે આવી ગયા છે ને. તો ફેમિલી જો અત્યારે સાડી ને બધું લેવાઈ ગયું છે, અડધો સામાન તો લઈ લીધો, અડધો હજી બાકી છે. લઈ ટુ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયો. કેમ છો તમે લોકો બધા? મજામાં? આપણો બ્લોગ જોતા હોય બધા ફેમિલી મજામાં જ હોય ને. જો સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને. આજે જવાનું છે આપણે છે ને ખરીદી માટે સ્પેશિયલ જવાનું છે, એટલે જો એકદમ કપડાં વપડા બદલાવી તૈયાર થઈ ગયા અને હવે છે ને આપણે સીધા નીકળી જાઉં આગળ ખરીદી કરવા માટે. થોડોક વ્રતનો સામાન ને બધું લેવાનું છે ને એટલે ફટાફટ નીકળી જાય. હવે વાર નથી લગાડતા એટલે બ્લોકમાં છે ને ભાઈ જો સેજલ અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે હાલો બધાને હર હર મહાદેવ અને જય માતાજી. આજ તો આપણે દશામાના વ્રત આવે છે એટલે ખરીદી કરી આવીએ, ઉજવણું છે એટલે ઉજવવાનું એટલે વહેલી ખરીદી કરી આવીએ, પછી કઈ ઉપાધિ નહીં એટલે જાય જ ખરીદી કરવા. હાલો ફેમિલી નીકળી જાય ફટાફટ, હવે કાંઈ વાર નથી લગાડવાની થતી. તો ભાઈ કાંઈ નહીં, જો અત્યારે એક તો ખરીદી કરી નાખી છે ને, ઉનાઈ આવી ગયા. લીધી સાડી એના માટે સ્પેશિયલ. હવે 10 સાડી લેવાની છે ને, એ તો અહીંયાથી લેવાની છે. ગોકુળમાંથી ટ્રાય કરીએ. હવે 10 સાડી અહીંયાથી લઈ લઈએ ને બાકી પોગી તો કઈ ગયા હતા. હવે 10 સાડી તો સિલેક્શન થઈ ગયું છે, એક સાડી બાકી છે. અહીંયા સિલેક્શન ચાલુ છે એક સાડીનું, બાકી જો આખું છે કાંઈ થકે જ નહીં એવું છે બધું. ફટાફટ પસંદ કરી લે એક સાડી. પૂછી લઈએ આગળ. હા તો ખરીદી કરીએ, 10 તો લઈ લીધી ઘરની દેવાની ને હવે ધીમે ધીમે કરીએ ખરીદી. તો કાંઈ વાંધો નહીં, હાલો એક સાડી પસંદ કરી લઈએ એટલે થઈ જાય બધું કમ્પ્લીટ આગળ. તો ફેમિલી જો અત્યારે સાડી ને બધું લેવાઈ ગયું છે, અડધો સામાન તો લઈ લીધો, અડધો હજી બાકી છે. ને સેજલની એક સાડી લેવાઈ ગઈ, એક નૈનાબેનની ને બાકી ગોણ્યુંની સાડી બધાની કમ્પ્લીટ લેવાઈ ગઈ. જો અહીંયા ગાડીમાં મેળ દીધી, 12 સાડી લેવાઈ ગઈ ને હવે જાય આગળ તમારા કપડાં લેવાના છે ને. હા પછી ત્યાં ખરીદી કરી આવીએ, પછી પાછો થોડોક સામાન ગોરણીનો બીજો લેવાનો છે. હજી વાસણ કંઈક લેવું પડશે તો વાસણની દુકાને જવું પડશે. હવે જાય આગળ તો કાંઈ નહીં, હવે છે ને સીધા નીકળી જાય આગળ. મારા કપડાં બાકી છે સેજલના ને આ બધા નીકળી ગયા ને હવે છે ને બાકી બધું થોડુંક તો ઘરે જઈને પછી બધું આખું કરીશું બધું ને આખી ડિટેલ તમને આપી દઉં હું તો છે ને ભાઈ. હવે ફટાફટ છે ને મારા કપડાં કાં પછી છે ને થોડું કટલેરીનો સામાન છે ને એ લેવા ફટાફટ નીકળી જાય. હાલ મારા કપડાં લેવાના બાકી હતા ને એટલે આવી ગયા છે ને, એ 2 જોડી લેવાની હતી. એકનું ફાઇનલી આપણે સિલેક્શન કરી નાખ્યું કપડાની જોડી આવી રીતની છે. 1800 ન હોય, 1800 હોય ભાઈ કંઈ એટલા બધા ન હોય. અરે હાલો કરી દઈએ એક્સેસ, કાંઈ વાંધો. કાંઈ નહીં ફાઇનલી જો બીજો સામાન લેવા માટે આવી ગયા છે. 1-2 આઈટમ તો લેવાઈ જઈશ. હવે સિલેક્શન કરી લઈએ શું રાખવાનું છે એમ. વાસણની દુકાન આવી ગયા. હવે હું લઈએ કઈ નક્કી નથી, લોટી લઈએ કે દેવી લઈ જોઈએ. હવે આગળ સિલેક્શન કરી લઈએ ને 2-3 આઈટમ જોઈ લઈએ, એમાં જે સારું પડશે ને જે બધી રીતે કમ્પ્લીટ થાય એ બધાનો ઉપયોગ કરી લે. હું છે આખી બધી દુકાન શોરૂમ ટાઈપ છે. તો ફેમિલી કપડાં ને બધું મારું લેવાનું હતું, લેવાઈ ગયું ને. જો આવી રીતે આ બધો સામાન છે ને એકદમ કમ્પ્લીટ થઈ જાય. હવે છે ને જમવાનું ઘેરે છે એટલે જો આ રસ્તા માટે ઊભી જાય ને હવે સીધું ઘેર નીકળી જવાનું છે. તો હાલો ફટાફટ ઘેર નીકળી જાય ને પછી મળીએ નહીં. હા તો હાલો. હવે મારે કાચ ને બધું તમને મોકલી દીધું, દશામાની સભ્યને લીધું જ હાથમાં રાખવું પડીએ એટલે હવે તમને ઠેલો આગળ રાખવા આપી દીધો. હાલો તો કાંઈ વાંધો નહીં, ઘેર જઈને મળીએ. હાલો ફેમિલી આગળ ઘેરે પહોંચી જા, ગાડી મેળ દીધી. આપણે ફટાફટ ઘેરે વહી આવ્યા.
કંઈ નાસ્તો ને એવું કંઈ નહોતું કર્યું. અહીંયા જમવાનું અહીંયા ઘેર કહેતા ગયા હતા એટલે અહીંયા જતું બધું જમવાનું. જો સમય કેટલો થઈ ગયો છે, 2:30 થોડીક જ વાર છે. તો હવે છે ને પહેલાં તો ખાઈ લઈએ, ફટાફટ જમી ને પછી આપણે મળીએ. સેજલ જો હાથું ધોતી એટલે જમીન પછી મળીએ. જો જમવામાં છે ભાઈ દાળ ને આવી જમી લઈએ. દાળ છે, રોટલો છે ને છાશ છે. દાળ રોટલો ને છાશ જમી લઈએ ને પછી આ બધું જો અહીંયા પીડ્યું છે ને બધું સામાન પછી આડી ખોલીએ બધો. અહીંયા બધું મેળ દીધું સાગડી તો પછી જમી પછી મળીએ. તો ફેમિલી નૈના બેન વાટે હતા જો આવી ગયા છે એ ને હવે બધું કપડાં ને બધું જોવાનું હતું, બધું લેવા એ સાડી ને બધું જોઈ ને વહી ગયા છે બજારે. જો અહીંયા હતી અમે મારા મમ્મીને બધું બતાવવાનું બાકી હતું તે મારા મમ્મીને બતાવી દીધું ને જો અહીંયા બધું પડી રાખી હકેલી બધું મેળ દઈએ. આપણે નૈના બેનની આ મારી હા સારી છે. પછી આ દીવની છે આમાં આવી રીતથી છે આ. પછી આમાં તમારું છે. હા આ આપણા કપડા છે. જો આપણા એક જોડી પછી આમાં 2-3 જોડી આમાં આપણે છે. 2-3 જોડી આમાં છે બધા રેડી. ને આ દીવી છે, આ સાડી છે ને છે ને બધું કટલેરી ને એવું બધું લેવાનું બાકી છે. ને આ સેજલની સાડી છે, આ પૂંજાપો છે બધો સામાન ને હવે બાકી રહેતું નથી ને રેડી. બીજા આ બધી સાડી દેવાની છે ને બીજા આ બધી ટોટલ 10 છે એટલે 10 ગોવણી હોય એટલે 10 વસ્તુ બધી હોય ને. હાલો હવે બધું હકેલ મેળ દઈએ ને કાસ ને એવું બધું સબી ને એવું બધું લાવ્યા છે બધું અગાસીમાંથી ઉપર મેળ દીધું. એ આડી ઉપર જાય ને ત્યારે તમને બતાવી દઈએ. તો ફેમિલી આજે જો આપણે ઉના અને બહારગામ ને બધે જઈ આવ્યા છે. ખરીદી કરવાની, શોપિંગ ને એવું બધું કરવાનું હતું એટલે કાંઈ એવું ખાસ તો નહોતું પણ છે ને ભાઈ દશામાના વ્રત આવે ને સેજલ છે ને ભાઈ દશામાના વ્રત રહેશે એટલે કે એનું આ છેલ્લું વર્ષ છે એટલે ઉજવણું ને એવું બધું કરવાનું હતું ને તે ખરીદી બધી કરવાની હતી તે કરી આવ્યા છે. ને પછી આવીને પછી સીધો રનિંગ કરવા વહી ગયો હતો. હવે રનિંગ કરીને છે ને ભાઈ હવે આપણે બ્લોગને અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો એટલે સેજલને પૂછ લઈએ અનુભવ વહેલો આમ ઘણા તમે કંઈ લાંબુ ઓલું બધું નથી કરવા ગયા ખરીદી કરવા પણ આ પેલી મોટી ખરીદી હતી અમારી લાઈફની. ખરીદી કરવા ગયા હતા ધીમે ધીમે થોડી કરી હજી તો થોડીક બાકી રહી ગઈ છે. ભૂલાઈ જાય યાદ કેટલુંક રાખવું ને પહેલા હું એટલી ખરીદી કરવા ગઈ હતી કોઈ દી કરી તો નથી પણ હવે જ્યાં તો અનુભવ થયો કે ભાઈ આવું હોય એટલે અનુભવ ને બધું થાય જાય તો ખબર પડે. આજકાલ થોડીક મોટી ખરીદી તોય કરી અમે એટલા સમયમાં પહેલી વહેલી. તો ફેમિલી કાંઈ નહીં હવે છે ને વિડીયો આજનો અહીંયા સુધી ફરી મળશે એક નવા જ વિડીયો છે. ત્યાં સુધી બધાને બાય, જય માતાજી ને આવા નવા બ્લોગ આપણે જોતા રહેજો. મળીએ છે ફરી નવા વિડીયો સાથે. બાય.